हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। तो આજનો સત્સંગ શરૂ કરતા પહેલા राधा कृष्ण सीताराम लक्ष्मण हनुमान जी श्री श्री गोरजन पावन गौर निताय અને જગન્નાથ બલદેવ સુભદ્રાજીના ચરણોમાં કોટી કોટી વંદન અને પ્રણામ। ભગવાનની ભગવાનની આપણા પર બહુ અસીમ કૃપા છે કે આપણને ભગવાન પ્રતિ દિવસ ભક્તોના સંગમાં રાખે છે, એમની ભક્તિ આપી, એમનું નામ જીભ ઉપર આવે છે આપણા। કયો જીવ હોય કે જે જીવને ભગવાનનું નામ આવતું હોય? એ જીવના બહુ ભાગ્ય હોય કે જેને મુખમાં ભગવાનનું નામ આવે। આપણા સંતો કહે છે કે જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનું અહીં કામ નથી। એ તો દુર્જન છે જેને મુખમાં હરિનું નામ નથી આવતું, કે જેને આટલી સુંદર આંખો મળી હોય પણ આ આંખોથી એ ભગવાનના દર્શન ન કરતો હોય, જેને સુંદર વાણી મળી હોય અને ભગવાનના ગુણ ન ગાય તો એનું જીવન શું કામનું છે? કળિયુગના જીવોની ઉપર કૃપા કરવા માટે જ ભગવાન અવતાર લે છે। અવતાર લઈને ભગવાન સંસારના જીવોને તારવા માટે આવે છે કે જીવો તરી જાય બધા। આજે દરેક જીવાત્મા સુખની શોધમાં છે કે મને કઈ જગ્યાએ સુખ મળે, પણ એ ભૌતિક શરીરની અંદર સુખ શોધે છે, આત્માની અંદર સુખ નથી શોધતો। સુખ આત્માની અંદર છે। એ આત્મા ભગવાનનું ભજન કરે તો એની અંદર સુખ છે। ભગવાન જગન્નાથજી કળિયુગના જીવોની ઉપર કૃપા કરવા માટે જ આવો અવતાર લીધો। જગન્નાથપુરીમાં ભગવાન વિરાજમાન છે, ઓરિસ્સામાં, અને એ જગન્નાથ ભગવાન એમનું આવું સ્વરૂપ શા માટે છે? એટલા માટે આવું સ્વરૂપ બન્યું છે કે ભગવાન પોતાની જ લીલા સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા કે મારામાં આટલી બધી શક્તિ છે। ભગવાને એની આખી લીલા છે, આખી શાસ્ત્રોમાં કથા આવે છે કે ભગવાનનું આવું સ્વરૂપ શા માટે થયું। આજે પણ એ કળિયુગમાં ભગવાનની એટલો ચમત્કાર છે। જગન્નાથ ભગવાનની અહીંયા કથા થયેલી 7 દિવસની, આજ ગ્રાઉન્ડની અંદર 5 દિવસની કથા જગન્નાથની હતી અને 2 દિવસની મેં ભાગવત કથા કરેલી। તો ભગવાનનું આવું સ્વરૂપ શા માટે છે? શા માટે ભગવાને આવો અવતાર લીધો? કળિયુગના જીવોને તારવા માટે, કે કળિયુગના જીવાત્માઓ
કોઈ પણ જીવાત્મા તપસ્યા નથી કરી શકતો. એ જીવાત્માને કીધું હોય કે તમે ભગવાનના ધામમાં જાઓ તો જઈ ન શકે. આળસ આવે, પૈસાની તકલીફ હોય. એટલા માટે ભગવાને જોયું, કળિયુગના જીવ બધા જીવોને જોયું કે એક પણ જીવ કોઈ પણ કાર્ય કરવામાં સક્ષમ નથી. એટલા માટે ભગવાને કીધું કે હું એવો અવતાર લઉં કે દરેક વ્યક્તિ આ કર્મ કરી શકે. હવે કોઈને એમ કીધું કે પ્રસાદ ખાવાનો, તો કોઈ ના પાડે? પ્રસાદ ખાવો એ પણ ભક્તિ છે. એટલા માટે જગન્નાથપુરીમાં છે ને એની મહિમા શું છે કે 11 નહીં કરવાની. ગઈકાલે કરીને 11 પરમ દિવસે એ 11 બી નહીં કરવાની. જગન્નાથ ભગવાન કે મારા ઘરે જે આવે ને એને 11 નહીં કરવાની. જે પુરીમાં રહે છે એને પાપ નથી લાગતું, પણ પુરીની બહાર રહે છે અને પુરી ખાય તો એને પાપ લાગે. જગન્નાથ પુરીની બહાર રહે ને અને એકાદશી ને દિવસે જો પૂરી ખાય તો એને પાપ લાગે. પણ જગન્નાથ પુરીમાં રહીને પૂરી ખાય 11 દિવસે તો એને કોઈ પાપ લાગતું નથી. જગન્નાથજી કે હાથ જગત પસારે હાથ. પેલું શું કે જગન્નાથજી કે ભાત જગત પસારે હાથ. આવી કથા આવે છે કે જગન્નાથજી નો પ્રસાદ જ ખાલી માત્ર ત્યાં રહીને શું કરવાનું છે? પ્રસાદ ખાવાનો છે. પણ જે અભક્ત છે એને એ પ્રસાદમાં મજા નહીં આવે, કારણ કે એ પ્રસાદની અંદર લાલ મરચું નાખતા નથી, એટલે એ તો આપણને ભાવે જ નહીં. પેલું તો ચોખ્ખું ઘી અથવા રાઈના તેલમાં બનાવે. ચોખ્ખું ઘી અને રાઈના તેલ, પણ આપણે તો પામોલીવ સિવાય તો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન કળિયુગની અંદર એટલા માટે અવતાર લીધો કે બસ મારો પ્રસાદ ખાઈને મારા દર્શન કરે તો એ જીવાત્મા તરી જાય છે. તરી જાય, બીજું કઈ નહીં. પ્રસાદ ખાવાથી જગન્નાથ ભગવાને એટલા માટે જ અવતાર લીધો કે બસ હું પુરીમાં બેઠો બેઠો ખાલી ભોજન, આરોગ્ય, ભોગ, અને મારા ભક્તોને હું એ ભોગ આપું. ત્યાં આગળ અચાનક જ એક સાથે 1,00,000 લોકો આવી જાય ને. 1,00,000 લોકો, એવું નહીં પહેલેથી ફોન કરે, પણ 1,00,000 લોકો આવીને ઉતરી જાય ને કે અમારે ભોજન કરવું છે, તો કોઈને કહેવાની, ઓર્ડર આપવાની જરૂર ન પડે. એટલો બધો પ્રસાદ ત્યાં આગળ. એટલી મહિમા છે જગન્નાથપુરીની. જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનને જે ભોજન બને છે એમાં 10 માટલા હોય, આવડા મોટા મોટા. 1, 2, 3, 4 એની માટલા ઉપર માટલું, માટલા ઉપર. લગ્નમાં નથી ચોરી પર, જો ચોરીમાં હોય 4 બાજુ, એ યાદ તો અપાવું. વટલોય હોય ને, વટલોય પર વટલોય, એના જેવું ભગવાન જગન્નાથજીના 10 માટલા હોય અને નીચે દેશી આગ લગાડેલી હોય. એ લાકડા કયા છે ખબર છે? અત્યારે જે રથ બન્યા છે ને 3, જગન્નાથ, બલદેવ, સુભદ્રાજીના જે 3 રથ બન્યા હોય ને, એ રથને જયારે રથયાત્રા પૂરી થઈ જાય એટલે રથને તોડી નાખવામાં આવે આખો. આપણે તો આપણો જીવ બળી જાય, પણ એ રથને તોડી નાખવામાં, આખો રથ તોડી દે. કેટલો મોટો રથ છે ખબર છે? આ જેટલો આ પીપળાનું ઝાડ જે છે ને, જેટલી હાઈટ છે ને એટલો હાઈટ વાળા 3 રથ બનાવે છે. એટલી લંબાઈના 3 માળના 3 માળના રથ છે. અને એ રથની ઉપર જગન્નાથ, બલદેવ, સુભદ્રાજીને વિરાજમાન કરવામાં આવે છે. 10 દિવસ સુધી એ માર્ગમાં ચાલે છે જગન્નાથ ભગવાન. 10 દિવસ સુધી. એટલે અહીંયાથી લગભગ દિલ્હી ગેટ, ગોળાઈ સુધી, ગુરુ નાનક ચોક સુધી એટલું લાંબુ છે. પણ એટલામાં 10 દિવસ કરે. ધીરે ધીરે જાય, ધીરે ધીરે થોડોક ભોગ આપો, થોડોક ખાય, પછી થોડોક આગળ ચાલે. આ જગન્નાથ ભગવાન એવા છે. એ ભગવાનને જયારે ભોગ બને છે, આજે પણ રોજ ભોગ બને, દર 20 મિનિટે ભોગ લાગે. દિવસમાં 52 વખત ખાય ભગવાન.
52 વખત ખાય જમે, એ એમનો હાથ સુકાતો જ નથી ક્યારે. સમજણ પડી? આપડે તો ચલો સવારે નાસ્તો કર્યો, બપોરે 12 વાગે ખાધું, રાતે 9 વાગે ખાધું, 3 ટાઈમ જ ખાવા વાળા. ભગવાન આપણા પ્રભુ કેવા છે, એને બીજો કોઈ કામ જ નથી. એવું નથી કે ભાઈ પાકીટ લઈને કામ ધંધે જવું છે, કઈ નહીં, બસ શું કરવાનું છે, ભક્તો ખવડાવે ખાય. એટલે ભક્તો કે છે કે એમનો હાથ સુકાતો જ નથી ક્યારે. હજી ખાવાને ખાઈને બેઠા હોય તો બીજો ભોગ તૈયાર જ હોય. એ કે હાથ કે ધોમ જ ચાલુ થઈ જાવ બીજામાં. એમનો જે ભોજન પ્રસાદ જે બને, ભોગ, અન્ન ભોગ, એ ઉડિયા ભાષામાં શું કે, અન્ન ભોગ. ત્યાં આગળ કે પુરીની ભાષામાં એ ભગવાનને અન્ન ભોગ લાગે. અને એ ભોગ જયારે લાગે તો એ પકવાન જે બને છે ને, 10 માટલામાં પકવાન મૂક્યા હોય, કાચા ભાત, પણ સૌથી પહેલા ઉપરનો છે ને એ ભાત પાકે. આજે પણ હો, અત્યારે બી તમે ટિકિટ લઈને તમે જોવા જાઓ ને, રીત સર તમે કહો ઉપરનું માટલું પાકી ગયું, નીચેનો જે કાચું જ છે, ઊંધું છે. આપડે તો ભાત મૂક્યા હોય તો નીચે તળિયું બરોબર નું કાળું મેસ થઈ ગયું હોય, તો ધ્યાન ન આપે તો કપડા ધોવા ગયા હોય તો ઉપરના પછી પાકે, પેલા નીચેનું બરોબર નું પાકી જાય, અને પછી ધણીને ખવડાવે, ખવ દાજેલું. તો પેલા ઉપરના ભાત પાકે, ઉપરની બધી વસ્તુ પાકે, પછી નીચેની વસ્તુ પાકે. ત્યાં આગળ ભગવાનને 750 ચૂલા છે, મોટા મોટા ચૂલા, કિચન. ત્યાં આગળ જે રસોડું જોવાનું પણ શું કહેવાય, મ્યુઝિયમ છે, મ્યુઝિયમ, કે કઈ રીતે ભોગ બને છે જગન્નાથ ભગવાન. અને એની અંદર આજે પણ આવો યુગ કળયુગ છે, પણ આજે પણ એ જગ્યાએ ઇલેક્ટ્રિક ની કોઈ વસ્તુ વપરાતી નથી. ઇલેક્ટ્રિક ની કોઈ વસ્તુ નહીં વપરાતી. 1500 રસોઈયા છે, 750 ચૂલા, એક ચૂલામાં 2 વ્યક્તિ, 2 પંડા, એને પંડા કહેવાય. જે રસોઈ બનાવે, જે ભગવાનની પૂજા કરે, એને પંડા કહેવાય ત્યાં આગળ. તો એક ચૂલામાં 2 પંડા. અને વર્ષોથી, સદીઓથી એક જ રીતિ છે કે આવી રીતે પ્રેમપૂર્વક એ ભગવાનનું ભોજન બનાવે. એ લોકો નાહી ધોઈને ડાયરેક્ટ સીધા કિચનમાં જવાનું, અને કિચનમાંથી રસોઈ બનાવીને સીધા ભગવાનના ભોગ મંડપમાં જવાનું. અને એ વસ્ત્ર ભીના હોય, આખા વસ્ત્ર બધા ભીના હોય. બહુ પ્રેમથી ભગવાનને, જગન્નાથજીને જમાડે છે. એ ભગવાન જગન્નાથ માત્ર ભાવના ભૂખ્યા છે, આપણા પ્રેમના ભૂખ્યા છે, કે કેવા ભાવથી તમે ભગવાનને એની સેવા કરો છો. પરિશ્રમથી નહીં, કે હવે માથે પડ્યું છે તો હવે કરીએ સેવા, નહીં. જગન્નાથ ભગવાનની જે સેવા કરે ને, એ બહુ જ ભાગ્યશાળી જીવાત્મા છે. કારણ કે કળિયુગના ઈષ્ટદેવ છે કૃષ્ણ, બલરામ અને સુભદ્રા. અને એમની સેવા આપણને મળે, કેટલું ભાગ્ય કહેવાય આપણને. એમને ભોગ લગાવવો, એમની આરતી કરવી, એમના નામનો જાપ કરવો, એટલે એ કૃષ્ણ મહામંત્ર, હરે કૃષ્ણ. તો જગન્નાથ ભગવાન ઓરિસ્સાની એટલી બધી લીલાઓ છે કે એમાંની એક લીલા છે કે અત્યારે હવા કઈ બાજુથી વહી રહી છે, આમ આવી રહી છે ને, આ બાજુ આવી રહી છે. તો આમ કપડું લહેરાતું હોય તો કઈ બાજુ ઉડે, ઓલી બાજુ ઉડે કે આ બાજુ? ઓલી બાજુ ઉડે ને. પણ પુરીમાં જે ધજા ઉપર છે ને, એ આ બાજુ હવા હોય ને તો ધજા આ બાજુ ઉડે. કોને પહેલી વાર સાંભળ્યું? આ બધી કથા પુરીની. એની ધજા આજે પણ છે ને, એ હવા આ બાજુ જાતી હોય તો એનો ધજા છે ને આ બાજુ લહેરાતી હોય. આપણને કે હારું ઊંધું કેમ છે, આવું કેમ છે? આ ભગવાન એટલા માટે આ ચમત્કાર કરીને દેખાડે છે કે આજે પણ હું છું, સાક્ષાત છું. પણ કળિયુગના અજ્ઞાની લોકો, કળિયુગના નાસ્તિક લોકો, કળિયુગના પાખંડી લોકો મને કોઈ જાણી શકતું નથી.
આવી દશા છે કળિયુગના જીવની. ભગવાન છે પણ તોય લોકો, નાસ્તિક લોકો શું કહે છે કે ભગવાન ભગવાન કાંઈ નથી. આવી દશા. તો ભગવાને કળિયુગના જીવોની ઉપર કૃપા કરવા માટે જ આવો અવતાર લીધો છે. શા માટે આવો અવતાર લીધો ભગવાનને, શા માટે લેવો પડ્યો અવતાર, એની પણ કથા છે. ભગવાને વિચાર કર્યું કે અન્ય યુગોમાં તો દરેક જેટલા પણ ગૃહસ્થો છે, સંસારી માણસો જે લોકો છે ને, પરિવાર વાળા, એનું એક જ કર્તવ્ય હતું કે એ કામ ધંધાને મહત્વ ન આપે, પરિવારને મહત્વ ન આપે, સમાજને મહત્વ ન આપે. તો કોને આપતા? ભક્તિ ભાવને. બસ દરેક પરિવારમાં એક જ ધારો, ધારો કે ને આપણે નિયમ, એક જ નિયમ કે બસ ભજન કરવું, ભજન કરવું, ભજન કરવું. મારાથી ભજન થતું નથી, ભજન થતું નથી. જેમ અત્યારે દરેક ઘરમાં એક જ રાડ છે ને, પૈસો નથી આવતો, પૈસો નથી. બધા એક જ છે ને. કોઈ બી ના ઘરે તમે જો, શુદ્ર ના ઘરે જાઓ, બ્રાહ્મણ ના ઘરે જાઓ, ક્ષત્રિય ના ઘરે, ગમે જે હોય, એના ઘરમાં એક જ રાડ હોય. આ હો બેઠી બેઠી કોઈ કરતી નહીં, કમાવા જતી હોય, પહાણ ગળવા જતી હોય તો 2-5 રૂપિયા મળે. કોકના ઘરે સાફસૂફ કરવા જાય તો બધી 500 મળે. એટલે દરેક ઘરની અંદર આજે એ જ રામાયણ છે કે બસ પૈસો ક્યાંથી આવે. એવી જ રીતે જે અત્યારે દરેકના ઘરમાં જે વાતાવરણ છે, એ પહેલા કેવું હતું ખબર છે? કે આ વહુ છે ને ભજન કરતી નથી. જો કરે જ, બધા કરે, બધા કરે, પણ તોય બધા લોકો કે આજે મારી આટલી માળા થઈ, તારી ઓછી થઈ, હું સૌથી વધારે હું ભગવાનને પ્રેમ કરું છું. હોડ હતી, હોડ બધાને એકબીજાને, કે હું વધારે ભક્તિ કરું છું, હું વધારે નામ લઉં છું, હું વધારે સેવા કરું છું. અને કળિયુગમાં કેવું થઈ ગયું છે? ઊંધું. જે લોકો અત્યારે કળિયુગમાં ધનમાં અને પોતાના શરીરમાં આસક્ત છે, એ અન્ય યુગોમાં પહેલા ભગવાનમાં અને ભગવાનની ભક્તિમાં આસક્ત હતા. એને કેવું ન પડે. કળિયુગમાં તો ખેંચી ખેંચીને લાવવા પડે, પકડી પકડીને, તેડી તેડીને, પાલખી પર બેહાડીને લાવવા પડે. આવો આવો. આપણે જે મંદિર બનાવીને ઉપર ના મૂક્યું, એ કે પાલખી બનાવી છે. કીધું હા, પાલખી જ છે. જે મંદિરે ના આવે તો એના ઘરે મોકલવાની, કે બેસીને આવો, છે કે નહીં? આવા જીવ છે કળિયુગના જીવો, કે આવા, આમ જેવું એક ભાષામાં કહી દઉં, એક લાઈનમાં, મરેલા. મરેલા એટલે ઉપાડી ઉપાડી, જે મરદાને કેમ ઉપાડીને લાવે, એમ એને ઉપાડીને લાવવો પડે, બેહાડવો પડે. અને બેહે તો ઊંઘી જાય. એને બેસાડ્યો હોય તો બેઠો બેઠો ઊંઘી જાય. બોલું, મરેલા તો છે જ, અને એમાં પાછો હુઈ જાય આવીને. શું કરવાનું? ભગવાને જોયું કે કળિયુગનો જીવાત્મા કોઈ પણ કાર્ય કરવામાં સક્ષમ નથી. હવે હું શું કરું? ભગવાન વિચાર તો કરે ને. હવે આપણો દીકરો હોય, આપણે પેલા એને સારી નોકરી અપાઈએ, સારા કંપનીમાં, કે આપણો મેન માણસ હોય એની જગ્યાએ એને લગાડી દઈએ. પણ ત્યાંથી પાછો આવે એટલે હવે હારું માથે પડેલો, શું કરવું આને? હવે વળી ક્યાંક બીજે ક્યાંક કોકને દુકાન હોય ને, તો કે મારા છોકરાને હમાલીમાં રાખો, પેલું માલ ઉપાડશે, મજૂરી કરશે, તમે જે આલો એ પગાર આલો. હવે ત્યાં મહિનો જાય પછી ત્યાં મહિનો ટકે નહીં, પછી મગજ ટકે નહીં, મહિના પછી પાછો આવે. એટલે આ તો વધારાનો પાછો આવ્યો. બરોબર. હવે ઈ વ્યક્તિ જયારે ઘરે આવે છોકરો, એટલે પછી બાપાને ટેન્શન આવે કે ન આવે? ટેન્શન આવે કે ન આવે બાપાને, કે હવે કરવું શું આનું, આ સેમ્પલ નું શું કરવું હવે? એટલે હવે ઈ છે ને પાછા બધા શેઠિયાઓના ઘરે જાય કે તમારા પાસે કાંઈ કામ નથી, કે કાંઈ કામ નથી, ખાલી મારા છોકરાને તમારા પાસે રાખો, બસ બીજું કાંઈ નહીં. પણ શું કરો? રાખો. થોડીક તો બુદ્ધિ આવે, થોડુંક બધો જુએ તો થોડુંક શીખે. હવે ભગવાને એ જ જોયું કે અન્ય યુગોમાં ભગવાને લોકોને ભક્તિમાં લગાડે તો લાગી ગયા, પણ એમાંથી ચારણી લાગી એટલે દ્વાપરમાં આવ્યા તો થોડીક ભક્તિ લાગી, થોડા ભક્તિમાં લાગ્યા, થોડા કંસ સાથે મળી ગયા. એમ કરીને લોકો છે ને અધર્મી બની ગયા. પછી કળિયુગ આવ્યો એટલે બધા
જેમ પેલા બાપા ના કીધું કે મારા છોકરાને રાખો, બેહાડી રાખો ખાલી, બીજું કઈ નહીં. એમ કળિયુગમાં ભગવાને જોયું કે કોઈ પણ જીવાતમાં ભક્તિ કરવાને લાયક જ નથી. એક એક જીવની અંદર એટલા પાપ ભર્યા છે, એક એક જીવની અંદર એટલી ઈર્ષાઓ છે, એક એક જીવની અંદર એટલો લોભ ભરેલો છે. હું આ શાસ્ત્ર લઈને બેઠો છું. કયા વેદ, કયા પુરાણ, કયા ઉપનિષદ, એની અંદર શું શું ઘટનાઓ ઘટી છે, શું શું લખ્યું છે, બધું લખેલું છે. જે ઉદાર દિલ વાળો હોય ને, એક જ લાઈનમાં હું તમને કીધું, એ વ્યાખ્યા હું પછી કરીશ, ગમે ત્યારે સમય આવશે ને એટલે ઈ કયો વ્યક્તિ સ્વર્ગમાંથી આવેલો છે અને કયો વ્યક્તિ નરકમાંથી આવેલો છે એનું વર્ણન કરેલું છે. અને મારી વાણીથી હું નહીં બોલું, હું કોકને કહીશ કે આ વાંચો, તમે આની આ શ્લોક વાંચો અને એનો અનુવાદ વાંચો. ઘણી વખત કેવું હોય કે આ ભાઈ પોતાનું જોડીને કહેતા હોય, પણ એવું નથી. એમાં આપણા ઉપનિષદો અને આપણા પુરાણોમાં લખેલું છે કે જે જીવાત્મા ઉદાર દિલ વાળો હોય, 100 કમાતો હોય પણ 50 ભગવાનની સેવામાં વાપરતો હોય, એ જીવાત્મા સ્વર્ગમાંથી આવેલો છે. જે જીવાત્મા બહુ કામી છે, જે જીવાત્મા બહુ લોભી છે, જે જીવાત્મા બહુ ક્રોધિત છે, જે જીવાત્મા બહુ ઈર્ષાળુ છે, શાસ્ત્ર કે છે કે એ જીવ છે ને નરકમાંથી આવેલો છે. એટલે જ એનો એ સ્વભાવ આવો બન્યો છે. આવા પુરાવા છે, આ વેદોની અંદર લખેલા છે. પણ એની વ્યાખ્યા હું છે ને સમય આવે ત્યારે હું પૂર્ણ વ્યાખ્યા કરીશ. કયા પુરાણમાં, કઈ ઉપનિષદમાં, પદ્મ પુરાણમાં લખ્યું છે, સ્કંદ પુરાણમાં છે, કયા અધ્યાયમાં છે, કયા શ્લોકમાં છે, એ પુરાવા સાથે તમને કહીશ. અતિશય જે રોગી છે, જે આ જીવન દવા જ ખા કરે, જે પથારીમાં જ પડ્યો છે, એ જીવાત્મા નરકનું દુઃખ ભોગવીને આવ્યો છે અને અત્યારે એ ભોગવી રહ્યો છે એ જીવ. પણ એક વસ્તુ છે, જે ભગવાનનું ભજન કરે છે એ કર્મ પ્રમાણે નથી ભોગવતો. એ કોની ઈચ્છાથી ભોગવે છે? જેમ રવિવારે મેં ઉદાહરણ આપ્યું હતું, એ સમજી લેવું જોઈએ. કારણ કે જીવાત્માની બુદ્ધિ એવી છે ને, પહોંચે ને, કદાચ કોઈ ભક્તિ કરતું હોય અને એને જો દુઃખ આવે ને, એટલે એને આ વાત યાદ આવે કે જો મેં કથામાં સાંભળ્યું હતું ને કે જેને દુઃખ પડે નરકમાંથી આવ્યો છે, તો એની મતિ કેવી દેખાય? એ કઈ દ્રષ્ટિથી જોવે? આ બેન કે આ ભાઈ નરકમાંથી આવેલો છે. પણ એ બધી વસ્તુ પારખવી જોઈએ, બધી વસ્તુ પારખવી જોઈએ. જે કર્મી વ્યક્તિ છે એની વાત છે, જે ભગવાનનું ભજન નથી કરતો, ભગવાનનું નામ નથી લેતો, અને એના જીવનમાં જો આટલી બધી પીડાઓ આવે તો સમજી લેવું જોઈએ કે એ જીવાત્મા નરકમાંથી આવ્યો છે. આ બધી વર્ણન, આ બધી વસ્તુ લખેલી છે. ક્યાં સુધી આપણે ભગવાનથી અલગ થઈને આ સંસારમાં શું કહેવાય સેટ થવાની ઈચ્છા રાખીએ છીએ કે ના ના અહીંયા જ રહેશું, સારું છે, 2 ટાઈમ જમવાનું મળે છે, કામ ધંધો રોજના 200, 500, 1000 રૂપિયા મળે છે, બીજું શું જોવે છે? એમ કરતા 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 જીવન તો વીતી રહ્યું છે. આપણે આટલા નાના હતા, ઘોડિયામાં રમતા હતા, ખબર છે? યાદ નહીં હોય અત્યારે, પણ ઘોડિયામાં રમતા હતા આટલા નાના, 50 વર્ષ પહેલા, 60 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા. ધીરે 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 શું વધણીમાં વધ્યા, મિત્રો બનાવ્યા, પછી મોટા થયા, સગાઈ થઈ, લગ્ન કર્યા, સંતાનો થયા. એમ કરતા કરતા આપણું આયુષ્ય ક્યાં વધી ગયું જીવન. મારા જીવનને જયારે હું જોઉં કે આટલા વર્ષ ત્યાં હું નાનો હતો, બહુ એટલો નાનો હતો, એ બધી ઘટનાઓ યાદ આવે કે મારા મમ્મી આમ આંગળી પકડીને લઈ જતી, 20 જણાને જમવા વાળાને જમાડે. જે હીરા ઘસવા વાળા આવે ને ત્યાં મુંબઈ, એ લોકોને જમાડી બી 2 ટાઈમ, અને આટલી નાની રૂમ હતી ખાલી. આજે પણ એ રૂમ છે, પણ આટલી નાની રૂમ એને પોતે લીધી, ગમે તેમ કરી મહેનત કરી. હવે આટલી નાની રૂમમાં આ બાજુ હિંચકો હતો દિવાલમાં બાંધેલો, 2 દિવાલ હોય ને, દિવાલ એટલે 2 બાજુ ખીલ્લા મારીને ઘોડિયું હતું, અને અહીંયા પલંગ હતો ને અહીંયા મોરી હતી, નાવાની મોરી, અને આ બાજુ પ્રાઇમસ કેરોસીન વાળો આવે ને
પિત્તળનું. અને 12 વાગે સ્કૂલમાં જવાનું, સરકારી સ્કૂલ મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણતા. અને ઈચ્છા નહીં પણ તો પેલી કપડાની થેલીમાં એક નોટ હોય અને એ ખેંચીને મને લઈ જાય. તો શું કહેતો હતો હું? શેના પર મેં આ વાત કરી? આંગળી પકડીને. પણ એ કઈ વાતમાં હું ગયો અંદર? બોલો, કઈ વાતમાં મેં કથા ચાલુ કરી? કે એ ઉંમર, આપણી ઉંમર જતી રહે છે પણ આપણને ખબર નથી પડતી. કે 5 વર્ષના હતા કે ઘોડિયામાં ઊંઘતા હતા. ધીરે 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 આજે આટલી ઉંમર થઈ ગઈ, આપણા જીવનમાં આટલા વર્ષો વીતી ગયા, ખબર ન પડી. ભક્તિ કરતા કરતા 15-17 વર્ષ થઈ ગયા, ખબર જ ન પડી કઈ. અને આટલા બધા વર્ષો વીતી ગયા. તમને કઈ લાગે છે આશ્ચર્યજનક વસ્તુ તમારા જીવનમાં? હું તો એ જ વસ્તુ જોઉં છું કે આજનો દિવસ જતો રહ્યો. બોલો, આજનો આખો દિવસ જતો રહ્યો. આજે સવારે હું ક્યાં ગયો, શું કર્યું આખો દિવસ, મને દિવસે જતો રહ્યો, ખબર નથી પડતી. અંદર ઘણું દુઃખ થાય કે અરે આજનો આખો દિવસ જતો રહ્યો પણ કઈ આપણે કઈ કર્યું નહીં. અને ફટાફટ દિવસો જતા રહે છે. ઘણાને ન જાય, ઘણાને કેવું કે હારો ટાઈમ જાતો જ નથી. અને ઘણી વખત હું બેઠો બેઠો એ જ વિચાર કરું કે હારા દિવસો કેમ આટલા બધા જતા રહે છે જલ્દી. હજી સમય થોડો ઉભો રહે તો હારું, હજી તો ઘણું બધું કામ કરવાનું છે. અને સમય તો ફટાફટ જાય જ છે. સમય જાય, ઘડપણ આવે, અને જો આપણે આપણા લક્ષ્યને પહોંચીએ નહીં તો આપણને બહુ દુઃખ થશે, બહુ પસ્તાવો થશે. આ કળિયુગના જીવો છે અને કળિયુગના જીવોને કોઈને ભક્તિ કરવામાં રુચિ નથી, તપસ્યા કરવામાં રુચિ નથી. એટલા માટે જ ભગવાને આવો અવતાર લીધો. ભગવાને જોયું કે લોકો તો મારા ધામમાં આવતા, દૂર દૂર સુધી સત્સંગમાં જતા, પણ કળિયુગના જીવો લોકો તો કેવા છે કે શનિવાર ને રવિવાર રજા હોય, મહિનામાં 4 શનિવાર આવે તો 2 શનિવાર રજા હોય, ખબર છે સરકારીમાં, અને રવિવારની આખી. એટલે મૂળ શનિ રવિ રજા હોય તો શનિ રવિ રજા હોય તો શું કરે? બરમોડા પહેરીને હુઈ જાય. શું કરે? ઘરના કપડા જે હોય પહેરીને સુઈ જાય આરામથી. બસ આજે તો ઊંઘો આવે, બસ ઊંઘવું જ છે, બીજું શું કરવાનું? ખાલી ઊંઘવાનું. હવે ભગવાને જોયું કે કળિયુગના જીવોને આટલી આટલી સુવિધા છે, પૈસો છે, ગાડી છે, બધી વસ્તુ, શનિ રવિની રજાએ છે, અને જો એ મંદિરે નથી આવી શકતો તો હવે હું શું કરું? કે લોકોને આટલી તપસ્યા કરવા છતાં, આટલું બધું હોવા છતાં પણ લોકો તપસ્યા, કાંઈ નહોતું તોય લોકો તપસ્યા કરતા હતા. હવે કળિયુગના જીવો બધું છે પણ કોઈ તપસ્યા કરતું. એટલે ભગવાને એવો અવતાર લીધો કે કળિયુગના જીવો જો શનિવાર ને રવિવાર રજા હોય તોય મારા મંદિરે નથી આવતા, એટલે એ ભગવાન છે ને મંદિર છોડીને રોડ ઉપર આવી જાય, અને રોડ ઉપર આવીને પછી દર્શન આપે. રોડ ઉપર ઉતરે ભગવાન જગન્નાથ અષાઢી બીજને દિવસે, કે ચલો વર્ષમાં એકવાર મારા દર્શન તો કરશે. અષાઢી બીજ જે ગુરુવારે આવે છે, અને અષાઢી બીજને દિવસે જયારે રથ નીકળે, અહીંયાથી તો ન નીકળે પણ કદાચ કોક નીકળી જાય, કોક કે ચલો ભાઈ ઠાકોરવાસ માંથી નીકળશે, દિલ્હી ગેટ થી, ત્યાંથી જ આવે ને, ત્યાંથી આવે, બરોબર? ત્યાંથી પથ્થર સડક થી ન આવે, આવે. એટલે કે ઘણા લોકો વિચાર કરે, ભગવાન જગન્નાથજી વિચાર કરે કે ઠાકોરવાસ માંથી કોઈ દિવસ કોઈ આવતું નથી, આજે તો લાવો એ રોડ પરથી જાઓ. જાય ભગવાન જગન્નાથજીને બહુ ધૂમધામથી માખણ ચોર, જય રણ છોડ અને ભગવાનના ભજનો ગાતા ગાતા જાય. એટલે પછી કે હારું શું છે, શેનો અવાજ આવ્યો છે? અમુક જોવે કોઈ બારી ખોલી, આવી બારીઓ હોય ને ઝીણી ઝીણી નાની નાની બારીઓ, બારીમાંથી ખોલે ને પછી જોવે, એટલે આ કોણ છે? રથ ઉપર બેઠું કોણ છે? આવા તો કોઈ દિવસ જોયું નહીં. ભગવાનને જેવો જોયો એટલે કરંટ લાગી જાય. જેમ આપણે ફોક્સ પાયે જોવે એટલે આપણે અંજાઈ જઈએ ને, અહીંયા જોવે કઈ નથી થતું, પણ ફોક્સ પાયે જોવે તો શું થાય? ટ્રાય મારજો, હમણાં હું ચાલુ રાખીશ.
સત્સંગ પતી જાય. એટલે જોજો, એક સાધારણ ફોક્સ પાસે જોવે તોય માણસ અંજાઈ જાય, અને ભગવાનને જોવે પછી કઈ બાકી રહે? પછી હવે ભગવાનને જોવે, ભગવાન આમ બેઠા છે, અને ભગવાન આમ જોવે કે હાર બારીમાંથી કોક જોવે છે, અને ભગવાને એની દ્રષ્ટિ પડી, અને સામે વાળાની બધા જે પાપ હતા પડીને ભસ્મ થઈ ગયા બધા. બસ આ જ કૃપા દેવા માટે એ જગન્નાથ ભગવાને આવો અવતાર લીધો કે કળિયુગના જીવાતમાં મંદિરે નથી આવી શકતા, તો હું રોડ ઉપર ઉતરી જાઉં, અને રોડ ઉપર ઉતરીને ભલે મને લોકો ગમે તે કહેતા, પણ હું રોડ ઉપર ઉતરીને પણ એ કળિયુગના પાપી જીવોને હું દર્શન આપીશ. કદાચ એમ રોડ ઉપર નહીં આવે તો બારીમાંથી જોશે તો ખરો, તો હું એને દર્શન આપીશ. બલરામ, સુભદ્રા અને જગન્નાથ, આવા કોઈ કૃપાળુ ભગવાન જોયા? આજનો કોઈ વ્યક્તિ, હું તમને કહું, એમએલએ, ધારાસભ્ય, મુખ્યમંત્રી, વડાપ્રધાન જે પણ હોય, એ કોઈ દિવસ રોડ ઉપર આવીને ઉભો રહે? એના પાછળ તો કેટલી ગાડીઓ હોય, આગળ ને પાછળ, ખાલી એક એમએલએ હોય તોય. અને એમાં કઈ લેવાનું ન હોય પાછું. એ પણ તમને કહી દઉં કે રચી રચીને લોકો પાપ કરતા હોય, પણ એના પાછળ લોકો કેટલા ગાંડા હોય છે. પણ આજે ભગવાન ત્રિભુવનના નાથ એ બધું ત્યાગ કરીને આજે એ રોડ ઉપર ઉતરી જાય છે અષાઢી બીજને દિવસે. શા માટે? અમારા દીકરાઓ છે, અમારા અંશ છે, એમની ઉપર કૃપા કરવા માટે હું રોડ ઉપર ઉતરી જઈશ. કોઈ વ્યક્તિ આવે પણ ભગવાન આવે છે. અહીંયા એનો પુરાવા સાથે હવે હું આ કથાને હવે હું લિંકને આગળ ચાલુ કરું છું કે શા માટે ભગવાન આવે છે. બહુની ઋતુ પુષ્પાણી પુષ્પવૃષ્ટ્યર્થમેવ હિ નટ નર્તક મુખ્યાશ્ચ ગાયના બહવસ્તથા. સ્કંદ પુરાણમાં લખ્યું છે, જગન્નાથ देव के रथ संचालन करते समय पुष्प वृष्टि हेतु स्थान स्थान पर ऋतु जनित पुष्प हो, उस समय बहुत संख्यक गायक तथा नर्तक नृत्य आदि आरंभ करे. શું કે છે કે જ્યારે જગન્નાથ ભગવાનનો રથ જ્યારે નીકળે ને, તો આપણે શું કરવું જોઈએ? પુષ્પની માળા લાવવી જોઈએ. ભગવાનને ફૂલ બહુ ગમે છે. આપણને આમ ઘણી વખત આપણને શું થાય કે બધા ફૂલો લાવે તો આપણે રવા દો, કઈ વાંધો નહીં, રવા દો નહીં. ભગવાનને ફૂલ બહુ પ્રિય છે. બધા વેદોમાં લખેલું છે કે ભગવાનને તમે હોનું ચડાવો તો એ એટલું નહીં ગમે, પણ તમે ફૂલની માળા આપી દો ને તો ભગવાનને બહુ ગમે. એટલે ફૂલની માળા તો ભગવાનને આપવી જ જોઈએ. જગન્નાથ ભગવાનનો જે રથ હોય ને, રથ જ્યારે ભગવાનના ભક્તો શું કરે, આખો રથ છે ને ફૂલોથી શણગાર કરી દે. એટલા માટે હું તમને કહું છું કે ચાલો અને જોવો કે કઈ રીતે ભગવાનના ભક્તો ભગવાનનો ઉત્સવ કરે છે. અને એકદમ આશ્ચર્યજનક વસ્તુ છે. આવી વસ્તુ જીવનમાં ક્યારે જોવા નહીં મળે. અને તમારા જીવનમાં તમે અનુભવ કરતા હશો કે જ્યારથી ભક્તિ લાગી, અલગ અલગ મંદિરોમાં, અલગ અલગ ધામમાં, અલગ અલગ સત્સંગોમાં, અલગ અલગ ભાગવત સપ્તાહોમાં હું તમને અવારનવાર લઈ જાઉં છું, તમને કઈક અલગ વસ્તુ લાગી હશે, અલગ અનુભવ થયો હશે. એટલે ભગવાનના ભક્તો શું કરે, આખા રથને ફૂલોથી શણગારી દે. અને એ જગન્નાથ ભગવાનને પેલા છે ને બલરામજીને લાવે છે. રથ ઉપર બેસાડવા કોને લાવે? બલરામજીને લાવે. અને બલરામજીને લાવે એટલે ગાદલા પાથરે રોડ ઉપર. નવા નવા ગાદલા, આટલા જાડા જાડા હોય, રૂના ગાદલા, આટલો જાડું હો, 1 ફૂટનું. અને 1 ફૂટના આટલું જાડું ગાદલું હોય. અને બલરામજીને છે ને ઉછાળતા ઉછાળતા લાવે. વજન બહુ બધું હોય, 15 જણા ઉપાડીને લાવે. અને નાચતા નાચતા, જેમ ઊંચા નીચા ન કરે, જય જગન્નાથ, જય બલદેવ, જય સુભદ્રા, એમ ભગવાનના કીર્તન કરતા કરતા લાવે. જય બલદેવ, જય બલદેવ,
જય બલદેવ એમ કીર્તન કરતા કરતા ઉછાળતા ઉછાળતા લાવે. પછી એમ કે ભગવાન હવે થાકી ગયા છે, ગાદલા પર બેહાડે. અને જેવા ગાદલા પર બેહાડે એટલે જેવું વજન આવે એટલે ગાદલું શું થાય? ફાટી જાય. અને ફાટે એટલે અંદર તાજું રૂ શું થાય? ઉડે. આવો આનંદ લે ભગવાન જગન્નાથ, આવો. અને આમ આનંદ લેતા 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 મંદિર થી રોડ સુધી, રોડ ઉપર રથ હોય ને, આવી રીતે નચાડતા નચાડતા ભગવાનને લઈ જાય. પેલા બલરામ ને લઈ જાય, પછી સુભદ્રાજીને લઈ જાય, અને પછી છેલ્લે જગન્નાથ. જગત કે નાથ જગન્નાથ. જે જગતના નાથ છે ઈ કોણ છે? જગન્નાથ. એમનું નામ જગન્નાથ છે. તો આવી રીતે જગન્નાથ ભગવાનને રથ ઉપર બેસાડીને ભગવાનના ભક્તો એને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? ક્યાં લઈ જતા છે? રથ ઉપર તો બેહાડે ને રથ ખેંચીને લઈ ક્યાં જાય? ભગવાનના ભક્તો ભગવાન જગન્નાથને રથ ઉપર બેસાડીને દ્વારકાથી વૃંદાવન લઈ જાય છે, રાધા રાણીને મળવા માટે. આવો આ ભાવ છે. જીવનમાં પહેલી વખત સાંભળ્યો કે રથ કેમ નીકળે છે? ભગવાનને છે, ભગવાન ક્યાં છે? પુરી શું છે? દ્વારકા છે. અને વૃંદાવન મળવા જઈ રહ્યા છે ભગવાન. આનો અવસર હમણાં પૂનમ ગઈ ને, ગઈ અજવાળી પૂનમ ગઈ, હમણાં અષાઢી બીજ આવશે. તો એ 15 દિવસનો જે સમય છે ને, આનો અવસર કહેવાય. પુરીમાં, જગન્નાથપુરીમાં બધું જાણવું જોઈએ. એને આખી હિસ્ટ્રી છે, ઇતિહાસ છે, ચેક કરવું જોઈએ. જે ઉત્સવ એના વિશે જાણવું જોઈએ. આનો અવસરનો અર્થ છે કે ભગવાન 12 મહિના છે ને બધાને દર્શન આપે, એટલે ભગવાન કે 15 દાડા આરામ કરવા દે. જેમ આપણે ઉનાળામાં વેકેશન નથી કરતા, 15 દાડા રજા, મહિનો રજા, 2 મહિના રજા રાખે ને બધા વેકેશન. એટલે ભગવાને કીધું કે હું 15 દાડા શું કરું? લક્ષ્મીજીને પણ કહી દે કે લક્ષ્મીજી તારી એ સેવા મારે નહીં ચાલે, હવે 15 દિવસ આરામ. એને અણ અવસર કહેવાય ઓરિસ્સાની ભાષામાં. અન અવસર નો અર્થ છે કે હવે કોઈ અવસર, ભગવાનના દર્શનનો કોઈ અવસર નથી. ભગવાનનો પટ બંધ થઈ જાય. અને એ ભગવાન ગોપીઓને અને રાધા રાણીને મળવાનો પ્લાન કરે. અને બહુ થાકી ગયા હોય ભગવાન કે ભાઈ 365 દિવસ બધાને દર્શન આપ્યા, 365 માંથી 350 દિવસ દર્શન આપ્યા, પણ 15 દિવસ તો મારા તો ખરા કે. તો આવી રીતે ભગવાન 15 દિવસ એમનું મંદિર બંધ હોય. અને ભગવાનને જયારે અષાઢી બીજ આવે એ દિવસે રથ ઉપર બેહાડે છે અને બેસાડીને વૃંદાવનમાં લઈ જાય છે. તો ભગવાનના ભક્તો પણ શું કરે? જયારે રથ ખેંચે છે, એ રથ ખેંચીને ખેંચીને પોતાના હૃદયમાં લાવે છે કે મારું હૃદયને પણ તમે વૃંદાવન બનાવી દો. ભગવાનના ભક્તો શું કરે? ભગવાનનો રથ ખેંચે અને ખેંચીને પોતાના હૃદયને કે છે, ભગવાનને કે છે કે મારા હૃદયને પણ વૃંદાવન બનાવી દો અને તમે મારા હૃદયમાં આવી જાઓ. આવી રીતે જગન્નાથ ભગવાનની આ કથા આવે છે. લયતાલા અનભિજ્ઞોપી ગીતા માધુર્ય વર્જિત નર્તનમ કુરુતે વાપી ગાયત્યર્થ નરોત્તમ વૈષ્ણવોત્તમ સંસર્ગા મુક્તિ પ્રાપ્નોત્ય સંશય. સ્કંદ પુરાણમાં 33મા અધ્યાયમાં લખ્યું છે, જે વ્યક્તિ તાલ, લય તથા સંગીત માધુર્ય રહિત, ભલે એને કાંઈ ન આવડતું હોય, ઘણી વખત લોકો ગાતા હોય પણ તાલ કંઈક બીજો હોય, કંઈક પાછળ ગાતા હોય, કંઈક આગળ હોય, 2 સેકન્ડ આગળ ચાલી જતા હોય. ઘણી વખત આવું હરે કૃષ્ણ બરોબર ચાલતું હોય, હરિરામમાં પાછળ એકદમ સ્પીડમાં જતા રહેતા હોય. ગાવા વાળાને ખબર ન હોય કે આ વસ્તુની ભૂલ છે મારામાં. પણ અહીંયા આગળ શું કે છે
કે કોઈ પણ જીવાત્મા તાલ વગર પણ કીર્તન કરે, ભગવાનનો ઘણી વખત નૃત્ય કરતા કોઈને આવડતું ના હોય, ખબર છે? રામભાઈ તો હોઈ ગયા, જોરદાર ઊંઘ આવે. તો હરણ નો વાયરો આવે એટલે તો કોઈ વ્યક્તિ તાલ અને લય સાથે કદાચ નાચતો ન હોય અથવા તો એ ગાતો ન હોય અને જગન્નાથજીની સામે નૃત્ય કરતા પણ ન આવડતું પણ તોય નૃત્ય કરે છે, તોય નાચે છે, એ પુણ્યાત્મા સાધુ અને વૈષ્ણવોના સંસર્ગથી એ પુણ્યાત્માની મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અને ભગવાનના ધામમાં એ જીવ પહોંચી જાય છે. ખબર પડી વાતમાં? ભગવાન એ તાલ ને બધી વસ્તુ નથી જોતા, ભગવાન એ જોવે છે કે શું ભાવથી. કારણ કે બધી લાજ અને શરમ છોડીને આખી દુનિયા એ વ્યક્તિને જોવે છે, પણ એ વ્યક્તિ શું કરે છે? મને પ્રસન્ન કરવા માટે નાચે છે, મને પ્રસન્ન કરવા માટે એ ગાય છે. જયારે ભગવાને પેલું છે ને, મધરાતે મોરલી વાગી વૃંદાવન મેં, જયારે વૃંદાવનમાં મધરાતે શરદ પૂનમ ને દિવસે ભગવાને વાંસળી વગાડી, ત્યારે બધી ગોપીઓ સુતેલી હતી. કોઈ પતિની સેવા કરતી હતી, કોઈ દીકરાને ધવરાવતી હતી, દૂધ પીવડાવતી હતી. તો દરેક સખી, દરેક ગોપી છે ને કાંઈક કર્મમાં લાગી હતી, પણ જયારે વાંસળી વાગી ને એ ગોપી છે ને ભગવાનને મળવા ગઈ. હવે અમુક ગોપી છે ને તૈયાર થવા માટે ગઈ કે ચલો તૈયાર થાવ, તો હવે જે બ્લાઉઝ પહેરવાનું હોય એ પગમાં પહેર્યો હોય, ચણિયો, સાડી, વસ્ત્ર કેવા પહેર્યા, બધું ઉલટું ઉલટું. અને જે આંખમાં લગાડવાની જે વસ્તુ છે એ શું છે? એ ક્યાં લગાડી? અને જે લાલ લાલ હતું ને એ ક્યાં લગાવ્યું? હવે કેવું લાગે? ખાલી સ્મરણ કરો. બધું ઊંધો ઊંધો આખો પહેરવેશ પહેરી આ ભાગવતમાં 10મ સ્કંદમાં વર્ણન છે. અને એ ગોપીઓ ભગવાન પાસે ગઈ અને એ ગોપીઓ કહે છે કે કૃષ્ણ, હું કેવી લાગુ છું? આજનો કોઈ હગાઈ કરવાની હોય કોઈને અને આવું પહેરીને જાય તો ના કરે. પણ અહીંયા ભગવાને કીધું કે હે ગોપીઓ, તમે બહુ જ સુંદર લાગો છો. કારણ કે ભગવાન જોવે છે કે મારા માટે આને શિંગાર કર્યો છે, પોતાના માટે નથી, પોતાને સુંદર લાગવા માટે નથી, પણ હું ભગવાનને મળવા જાઉં છું તો ભગવાન માટે હું શણગાર કરું છું. બસ આ ભાવમાં કમી છે, બીજું કઈ નહીં. તમે ભગવાનમાં કેટલા ગાંડા અને કેટલા પાગલ બનો છો એ આ વસ્તુ છે. ભગવાન એ દેખાડે છે કે એને કોઈ મર્યાદા, કોઈ વસ્તુ, કોઈ શરમ, કઈ વસ્તુ નહીં. બસ હું ભગવાનને પ્રસન્ન કરવા માટે જ હું જીવન જીવું છું, એના માટે જ હું કર્મ કરું છું. કે મારા આજના દિવસમાં એવું કયું કર્મ હું કરું જેથી કરીને ભગવાનને 2 ઘડીનું સુખ મળે. બસ. અને સૌથી મોટું સુખ ભગવાનને ક્યારે મળે? જ્યારે પરોઢિયામાં સવારમાં વહેલો એ ભગવાનના દર્શન કરવા જાય. ભગવાન એ જીવની ઉપર બહુ સુખી થાય, બહુ પ્રસન્ન થાય. કે સવારમાં મીઠી મીઠી ઊંઘ આવે, પણ એ ઊંઘનો ત્યાગ કરીને આ મારો ભક્ત મારી માટે, મને દર્શન કરવા માટે આવે છે. એ બહુ મોટી વાત છે. નામાની કીર્તયન્નસ્ય તેન યાતિ સહેવય અનુવ્રજ્યાત ફલલંબે પ્રાપ્નોત્ય અત્ર સંશય. જય કૃષ્ણ જય કૃષ્ણેતિ યો વદેત ગુંડીચા નગરમ યાન્તમ કૃષ્ણમ ભક્તિ સમન્વિતમ ન માતુ ગર્ભવાસ્યસ્ય સ ચ દુઃખમ ન વાપ્નુયાત. સ્કંદ પુરાણમાં લખેલું છે, જે વ્યક્તિ ભગવાનના રથની આગળ
ભગવાન નામ કીર્તન કરતા કરતા ચાલે છે. ભગવાનનો રથ હોય ને એની આગળ અંદર બે બાજુ દોરડા હોય, પણ અંદર ઈ ભગવાનને જોવે છે, પણ એ ઊંધો ચાલે છે. કેવો ચાલે? કારણ કે ભગવાન સામે હોય અને ઈ આમ ઊંધો ચાલે તો કેમ દેખાય ભગવાન? પણ ઈ શું કરે? ભગવાનને જોવે છે અને ઉલટો ઉલટો ચાલે, રિવર્સ ગાડી ચાલે. રિવર્સ ગાડી ચાલે પાછળ દેખાય આપણને કે કોણ છે, પણ શું થાય પછી? અથડાઈ જાય ને પછી. બસ ભગવાનના ભક્ત જે ઈ જ સાચો ભક્ત છે કે બસ નિત્ય નિરંતર ભગવાનને જોવે અને ભગવાનના ગુણ ગાય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હમણાં નો કીધું શ્લોકની અંદર જય કૃષ્ણ એટલે કે ભગવાનનું નામ લે છે અને ભગવાનની આગળ જ જોવે છે, બીજું કાંઈ એને દેખાતું નથી. भगवान का प्रेम पूर्वक नाम लेता है और वह पुनः जननी. तो बस આવું જો કોઈ કાર્ય કરે છે ને તો કે છે કે વહ એટલે કે એ જીવાત્મા પુનઃ એટલે કે ફરીથી જનનીના ગર્ભમાં ક્યારે કષ્ટ ભોગવવા માટે જન્મ લેતો નથી. એ ડાયરેક્ટ ભગવત ધામનો અધિકારી બની જાય છે. આ રથયાત્રાના દર્શન કરવાની મહિમા છે. આપણે તો નજીક વર્ષોથી રથયાત્રા નીકળે ને આપણે વાળે ધોળા થઈ ગયા ડાઈ લગાડી પણ હજી સુધી આ ભાવ હજી સુધી ખબર ન પડ્યો કે શું જગન્નાથ છે, શું એની મહિમા છે. જીવનમાં ક્યારેય નહીં સાંભળ્યું હોય આ વાત, ક્યારેય નહીં સાંભળ્યું આટલા વર્ષોની અંદર. એ તો થાય વળી વાર ઘોડો રોજ નીકળતો હોય એમાં શું વાત ચોખ્ખું કઈ દે ભાઈ. એવા તો રોજ વર ઘોડા નીકળે. અમારા ભત્રીજા ને નીકળ્યો હતો, અમારા ભત્રીજાને વર ઘોડો નીકળ્યો હતો, ઘોડી પર ચડીને હારી લઈ ગયા. એ સારું હતું વળી. આ જે ભાવ છે હું તો કઉ છું કે માણસનો શું ભાવ, એનો શું સ્વભાવ, કોઈ વસ્તુ કાંઈ નહીં. કાંઈ બોલતા ન આવડે, ચાલતા ન આવડે, વાત કરતા ન આવડે, પણ તો એ જીકાજીક બોલાવે. એટલે જેમ મન ભાવે એમ બોલવાનું, ચાલવાનું, ખાવા પીવાનું, બસ એમ જાણે કે બસ હું જ છું, મને જ આવડે છે બોલતા. કદાચ કોઈક ડિગ્રી કોઈને પ્રાપ્ત થઈ ગઈ હોય ને તો કોઈને બોલવાય ન દે. ડિગ્રી પ્રાપ્ત થઈ ગઈ હોય, પૈસો મળી જાય તો કોઈને વાત જ ના હોય, પોતે જ બોલ કરે. કાંઈ પણ મળે, જ્ઞાન આપણા જ્ઞાની થઈ જઈએ, ભક્તિવાન થઈ જઈએ, પૈસા વાળા થઈ જઈએ, બહુ સુંદર થઈ જઈએ, આપણી પાસે કોઈ પણ વસ્તુ આવે તો સમજી લેવું જોઈએ કે ભગવાનની કૃપા છે એટલે મને આવી છે, ને કે બીજા લાખો લોકો આ સંસારમાં તરસી રહ્યા છે, મરી રહ્યા છે. કેટલા આંધળા ફરે છે, નથી ફરતા? કેટલા હાથ વગરના ફરે. તમારી સામે તમે જુઓ અને એને એ વ્યક્તિને જોઈને તમે જુઓ કે આને આવું છે ને ભગવાને મને આવું આપ્યું છે, મારે ક્યારે અહંકાર ન કરવો જોઈએ ને કે મારે પણ આવી દશા આવી જશે. તો એટલે જે વસ્તુ મળે, જે સ્થિતિમાં ભગવાનનું ભજન કરવું જોઈએ, ભગવાનનું નામ, કોઈ પણ વસ્તુમાં ક્યારે પણ જીવનમાં ક્યારે અહંકાર ન લાવવો જોઈએ. તો ભગવાનનો જયારે રથ નીકળે, જગન્નાથ ભગવાનનો અષાઢી બીજને દિવસે, એ દિવસે શ્રદ્ધાપૂર્વક જગન્નાથ ભગવાનને જમીન ઉપર પ્રણામ કરવા જોઈએ. ઘણા તો કેવા ખબર છે, આ આસો પાલવ જેવા ઉભા હોય. તમારે જોવું જોઈ લેજો કે કોઈ જમીન ઉપર નમશે નહીં. કોક લાખો માંથી એક જ વ્યક્તિ જમીન ઉપર નમી અને મસ્તક જમીન ઉપર નમાવે કે ભગવાન મારા પ્રણામ તમે સ્વીકાર કરો. તમે રથ ઉપર બેઠા છો અને હું જમીન ઉપર છું. જે જેટલો નમશે એટલી એની પર કૃપા વરસે. હારું કોઈ નમતું નહીં, હું નમું તો કોક મને ગોળો કહે. બસ આ ગોળો છે જ, કોઈ ડાયા નથી, બધા ગોળા જ છે. શાસ્ત્ર કે છે, આપણા સાધુ સંતો કે છે, આ વેદ કે છે. એટલા માટે હું તમને કહું છું કે જે પણ વૃક્ષની અંદર ફળ આવે ને એ ઝાડ કેવું હોય? આયા છે અને પૂછો ફળ આયા છે? આ બાજુમાં જ ઉભો છે આસો પાલવ. કોઈ કામનું નથી, ખાલી એક છે ને બગીચામાં સેમ્પલ માટે કામનું છે. ગેટ ઉપર એક બે લગાડો તો સેમ્પલ માટે કામ નથી. એમ
લોકો મંદિરે જાય ખરા, પણ આસો પાલવની જેમ ઉભા હોય. દંડવતનો અર્થ છે કે જેમ દંડો જેમ જમીન ઉપર દંડ પડે એવી તેને દંડવત એને પ્રણામ કરવા જોઈએ, સુઈ જવું જોઈએ. અને સ્ત્રીઓનું પણ લખેલું છે વેદોમાં કે એને પંચાંગ પ્રણામ કરવા જોઈએ. દોભ્યામ પદાભ્યામ જાનુભ્યામ ઉર્સા શીર્ષા નમઃ. શાસ્ત્રમાં લખેલું છે કે દોભ્યામ પદાભ્યામ બે પગ, જાનુભ્યામ એટલે કે બે હાથ, ઉર્સા શીર્ષા નમઃ એ 5 વસ્તુ સ્ત્રી જમીન ઉપર સ્પર્શ કરીને પ્રણામ કરે તો જ એના પ્રણામ સ્વીકાર કરવામાં આવે છે. ચાહે પોતાના પિતૃઓને કરે છે, ચાહે દેવતાઓને કરે, ચાહે ભગવાનને કરે. હવે આવું દિવ્ય જ્ઞાન, ગૂઢ રહસ્ય જીવનમાં ક્યારે આપણે સાંભળ્યું ન હોય તો આપણને કેવી રીતે જ્ઞાન થવાનું છે? પણ આ બધી વસ્તુ વેદોમાં લખેલી છે. ભગવાનના હરેક અવતારોનું વર્ણન, જે આપણા ભારતની અંદર જે પણ ઉત્સવો થાય છે એનું વર્ણન આપણા વેદોની અંદર બતાવેલું છે. કે હોળી શા માટે પ્રગટાવવામાં આવે છે? શા માટે પ્રગટાવવામાં આવે હોળી? આપણે મેદાનમાં બધો લાકડા લાવે અને પછી ચૂરમાના લાડવા બનાવે, કોઈ શ્રીફળ લાવે અને પછી લાઈન પછી એક લાડવો ત્યાં મૂકે પાંદડા ઉપર, અને એક કળશ ભરીને પાણી લાવે અને પછી ગોળ 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 પાણી રેડે. બધા જેમ એક બીજા જોવે પાસે, એને ખબર ન હોય કે કેવી રીતે વિધા પૂજા વિધિ શું કરવું, કઈ નહીં. જે અગરબત્તી 5 લાવે તો એ 5 જ લાવે. આ બધા આપણો નિયમ આ જ છે કે બીજાને જોઈને શીખે, આપણને કાંઈ ખબર નથી. પણ વેદોમાં કોઈ જોવે ને કે વેદોમાં શું લખેલું છે. પેલી કરે છે ને પેલો કરે એટલે હું આમ કરું. દશામાને કોઈ જાણતું નતું, પણ આ 20 વર્ષથી ચાલુ થઈ ગયા. બસ, બાકી કોઈ વેદોની અંદર નથી લખ્યું, કોઈ શાસ્ત્રની અંદર નથી લખ્યું કે દશામાનું આવી રીતે આ વસ્તુ કરવી. હા, પિતૃઓનું લખેલું છે, ગરુડ પુરાણમાં લખેલું છે કે પિતૃઓની સેવા કરે એ પિતૃલોકની અંદર જાય છે, બધી વસ્તુ છે. પણ લોકો આજે કળિયુગની અંદર અવારનવાર નવી નવી બધી વસ્તુઓ, ઘટનાઓ શોધે છે અને કે હું કહું એ જ સાચું છે, અને એને ઉપજાવી પાડે. પેલું વોટ્સઅપમાં લખીને મોકલે, તમે આ માતાનો નહીં કરો ને તમારે ખરાબ થઈ જશે. તારું થાય, કોઈનું ન થાય. થાય વળી કોઈનું? 10 મિનિટમાં મોકલો તો આમ થઈ જાય. તો તમે કેટલાને મોકલ્યા? તમારે કેટલાને સારું થયું? અહીંયા જે હશે ને તો જ સારું થશે. તમારા કર્મ સારા હશે તો સારું થાય. પણ લોકોને ગાંડા બનાવી દીધા, ભડકાવી દીધા એટલે લોકો ભડકી જાય. આનો ફોટો મોકલો, આનું આમ કરો. કળિયુગના અજ્ઞાની જીવો છે ને કોઈ પ્રકારનું જ્ઞાન નથી, એટલે લોકો એનો ફાયદો ઉઠાવે છે આ સંસારમાં. પણ જે જ્ઞાની હોય, ભક્તિ યુક્ત હોય, એને બધું જ્ઞાન છે કે જીવનમાં ભજન કોનું કરવું જોઈએ, કોની સેવા કરવી જોઈએ, જીવન કેવું જીવવું જોઈએ. અને આપણી પાસે દિવસમાં 100 રૂપિયા આવે છે તો એને કંઈક 2-5 રૂપિયા ભગવાનની સેવામાં, ગરીબોની સેવામાં લગાડવા જોઈએ. આવો નિયમથી જે જીવન જીવે છે ને એને જીવનમાં ક્યારેય કોઈ પ્રકારની ખોટ નહીં હોય, અને ભગવાન એને સારા સંસ્કાર પણ આપે છે. અને આવી રીતે પણ લોકો ભડકાવા વાળા હોય. હમણાં એક દિવસ વોટ્સઅપમાં આવ્યો હતો કે દેવાળા ભોપાળામાં ઘણી બધી વસ્તુઓ લખી, કથાકારોને લોકો આપે, મંદિરોમાં દાન આપે. પણ આ દાન છે ને કોઈ ભણતા હોય ને એને આપવું જોઈએ, જેને ભણવામાં. તો કે આ બધું છે ને બધાને ફોરવર્ડ કરો. મેં કીધું ક્યારે નહીં કરીએ, ક્યારે જીવનમાં નહીં કરીએ. બસ લખીને મોકલ્યું તો પછી કંઈક બીજું લખીને મોકલ્યું, અને ઘણી બધી ચર્ચા ચાલી લખાણમાં. અને વેદોમાં, શાસ્ત્રોમાં જે બધી વસ્તુ શ્લોક સાથે મેં બધી વસ્તુ કીધી. મેં કીધું કોઈ પણ વ્યક્તિ, ધારો કે કોઈ ભૂખ્યો છે, ચલો ભૂખ્યાને તમે રોટલો આપ્યો. ધારો કે કોઈ વ્યક્તિ દારૂ પીવે છે અને તમે એને હોસ્પિટલમાં તમે એડમિટ કર્યો કે ભાઈ આ દારૂમાંથી મુક્ત થઈ જાય, પણ હાજો થશે તો ફરીથી દારૂ પીશે. પણ જો એને હંમેશાની માટે તમે એને ભગવાનનો પ્રસાદ આપો, એને માળા આપો, એને સત્સંગ આપો, અને ભક્ત બની જાય તો હંમેશા માટે ભગવાનના ઘરે તો પહોંચી જાય ને. તો સૌથી સારો રસ્તો કયો છે? ભક્તિ યુક્ત છે. આ તો કોઈક દારૂડી રસ્તા પર કોઈક ભિખારી હોય ને જઈને 10-20 રૂપિયા આપી દે એટલે પેલો ફરી જઈને પોટલી પીવો. અમે તો હાલીને છૂટા. આપણા વિસ્તારમાં એક જ નામ વાત આવે, એક જ વાક્ય, અમે તો હાલીને છૂટા, એને જે કરવું કર. છૂટા નહીં, તમે બંધાઈ ગયા.
કારણ કે એને જઈને કોઈ બી ખોટું કર્મ કરશે, એ પૈસા તમે આપ્યા છે ને, એટલે એનો ભાગ તમારે ભોગવવો પડે. અને આવી આપણા ભાગવતમાં કથા આવે છે. ભાગવતમાં એક રાજા થઈ ગયા અને એ રાજાએ છે ને એક દાન 2 વખત આપી દીધું. રોજની કરોડો ગાયોનું દાન આપતા. સતયુગની ઘટના છે કે રોજ સવારમાં ઉઠીને બ્રાહ્મણોને ગાયોનું દાન આપતા. હવે એમાં થયું એવી ઘટના કે આ રાજાએ છે ને આજે સવારે ગાયોને દાન આપી દીધું બધા બ્રાહ્મણોને, પણ એક ગાય છે ને, દાન આપેલી ગાય છે ને ફરીથી ટોળામાં પાછી આવી ગઈ. શું થયું? જે દાન આપેલી ગાય જે છે ને એ ટોળામાં પાછી આવી ગઈ. જે દાન નથી પણ એની અંદર મિક્સ થઈ ગઈ. હવે આ જે ગાયો જે બધી હતી ફરીથી દાન આપી બીજા બ્રાહ્મણને. એટલે પેલો બ્રાહ્મણ કે અરે આ ગાય તો મને દાન આપી હતી, કાલે તારા પાસે ક્યાંથી આવી? એ કે મને તો રાજાએ આપી છે. રાજા પાસે જઈને કીધું કે તમે મને કાલે ગાય દાનમાં આપી હતી, ક્યાં છે? એ કે મને ખબર ને, તમને ખબર. એ ગાય કે તમે બીજાને, તમારા રાજ્યમાં તમારા ટોળામાં આવી અને તમે બીજા બ્રાહ્મણને આપી દીધી, મને એ ગાય આપો. એટલે રાજાએ પેલા બ્રાહ્મણને બોલાય કે ભાઈ તું આ ગાય એને આપી દે, એના બદલામાં 5 ગાય લઈ જા. એ કે 5 નથી જોતી, 10 નથી જોતી, મારે તો આ જ જોવે છે. પેલો કે મારે આ જ ગાય જોવે, પેલો કે મારે આ જોવે છે. બંને જણા 2 બ્રાહ્મણો કે છે કે આ મારી ગાય છે, પેલો કે મારી ગાય છે. ઓલા બ્રાહ્મણોએ શ્રાપ આપી દીધો રાજાને, અને એ રાજા જે છે ને એ બીજા જન્મ એના શ્રાપના કારણે છે ને એ ગરોળી બની ગયો. આ સત્ય હકીકત ઘટના છે કે કારણ કે શાસ્ત્રોમાં લખેલું છે કે એક વાર દાન આપેલું એનું એ બીજી વાર દાન આપે, એને સૌથી મોટી ભૂલ કરી. કળિયુગનો જીવાત્મા હોય તો આ શાસ્ત્રને માને જ ત્યાં બધું ખોટું છે. અને પછી બધી જગ્યાએ બધે ફેસબુકમાં, વોટ્સઅપમાં, યુટ્યુબમાં બધે મોકલી દે કે ભગવાન ભગવાન છે, આ તો આપણે ઠગવા વાળા છે. 2 વાર દાન આપ્યું તો શું થઈ ગયું? પણ એ રાજાએ કબૂલ કર્યું અને એને જે શ્રાપ મળ્યો તો એને સ્વીકાર કર્યો. આર્ગ્યુમેન્ટ કાંઈ કર્યું નહીં કે ભાઈ તમે આમ કેમ કર્યું મારા માટે, હું તો આટલું કળિયુગના કોણ જીવાત્મા દાન કરે છે, હું તો આટલું દાન કરું છું. પણ કાંઈ નહીં. પહેલાના રાજાઓ, પહેલાના તપસ્વીઓ બધા આટલો ત્યાગ જીવન જીવતા હતા. કોણ જીવે છે કળિયુગમાં? કળિયુગમાં તો ખાલી 10 રૂપિયા જો કોઈને દાનમાં કોઈને આપી દે ને તો કેટલો ગાય કે મેં આમ કર્યું, મેં આમ કર્યું. હકીકતમાં શાસ્ત્રો પ્રમાણે જ જીવન જીવવું જોઈએ. જો આપણે જીવનમાં આપણી પ્રગતિ કરવી હોય તો. આ કોઈ જે પણ વસ્તુ હું તમને કહું છું આમાં કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની વાત નથી કે કોઈ આપણે જ્ઞાની બનવાની વાત નથી, પણ આવા શાસ્ત્રોના આધારે આપણું જીવન પરિવર્તન કરવાની વાત છે કે આપણું જીવન કઈ રીતે પરિવર્તન થઈ શકે છે, કઈ રીતે આપણે ધાર્મિક બનીએ, કઈ રીતે આપણે ભગવાનમાં જોડાઈએ અને કઈ રીતે આ શરીરથી ભગવાનની આપણે સેવા કરી શકીએ. તો અહીંયા કે છે કે રથયાત્રામાં જયારે ભગવાનનો રથ ખેંચાતો હોય અને એ સમયે જો આપણે ભગવાનનો રથ ખેંચતા હોય અને ભગવાનની સામે કીર્તન કરતા હોય, નાચતા હોય, તો એ જીવાત્માનો આ છેલ્લો જન્મ છે. પછી અહીંયા આ માના ગર્ભની અંદર એને જન્મ લેવો પડતો. તો આવી તો બહુ બધી શાસ્ત્રોમાં બહુ બધી કથાઓ છે. સંપૂજ્યનત્વ ભક્તસ્ય કરોતિ જન્મ ખંડનમ રથસ્થમ ચ જગન્નાથમ યોગ દ્રક્ષ્યંતિ કલો નર સંપૂજ્યનત્વ ભક્ત્યા ચ કરોતિ જન્મ ખંડનમ. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર લખ્યું છે કળિયુગમાં ભગવાન જગન્નાથ રથ ઉપર બેસીને જયારે રથ ઉપર બેઠા હોય અને એ જગન્નાથ ભગવાનને જો કોઈ ભક્તિપૂર્વક એમના રથ ઉપર બેઠેલા દર્શન કરે અને એમને પૂજન કરે, એમને નમસ્કાર કરે, પ્રણામ કરે, તો એ જીવાત્મા હંમેશા માટે જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઈ જાય છે. ક્યારેય જન્મ નહીં લે પછી આ દુખાલય જગતમાં. આવી તો ઘણી બધી સમસ્ત વેદોની અંદર જે વાતો છે એ પુરાવા સાથે તમારી સામે મેં તમને પ્રસ્તુત કર્યું
કે કયા પુરાણમાં, ઉપનિષદમાં, ભાગવતમાં શું શું લખ્યું છે એ બધું મેં તમને કીધું. હવે આ વસ્તુની ઉપર અમલ આપણે કરવાનો છે કે ભગવાન જગન્નાથનો રથ કયા ભાવથી ખેંચવો જોઈએ, બધું ત્યાગ